જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો ફ્રેન્ડ્સ, આપણે આજે ખાટિયા ઢોકળા બનાવી. એના માટે આપણે રાત્રે જ દાળ અને ચોખા પલાળી દીધા છે. એમાં 1 કપ ચોખા હોય તો એની સામે 1/4 કપ છે એ દાળ લેવાની છે ચણાની. આપણે રાત્રે જ પલાળી દેશું એટલે સવાર થાય ત્યાં બહુ જ સરસ રીતે પલળી જાય. આ જો મમ્મી ચેક કરે છે, એકદમ સરસ રીતે દાળ પલળી ગઈ છે અને ચોખા પણ પલળી ગયા છે. હવે આપણે મિક્સર જારમાં બંનેને અલગ અલગ પીસી લેશું. ચોખા ગ્રાઇન્ડ થયા પછી આવા લાગશે. જો બેટર કેવું છે, નહીં થીક નહીં થીન, એકદમ રાઈટ. અને આ છે દાળ, એ પીસા પછી આવી લાગે છે. અને પછી આપણે બંનેને સવારે છાશમાં મિક્સ કરીને પલાળી દેવાના છે. અને સાંજે છે એ આથો આવી ગયા પછી જુઓ કેવો સરસ આથો આવી ગયો છે, આવું લાગે છે. થોડું હલાવીને આપણે ચેક કરી લઈશું કે કેવો આથો આવ્યો છે. અમારે તો બહુ જ સરસ આથો આવી ગયો હતો ખાટી છાશના લીધે. અને હલાવ્યા પછી હવે આપણે એમાં મસાલા કરશું. અને એમાં નાખશું સૌથી પહેલાં લસણની ચટણી. તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે ચટણી નાખવાની. અને લસણ ન ખાતા હોય તો સાદી ચટણી પણ નાખી શકો. આ છે મીઠું સ્વાદ પ્રમાણે. અને એને પછી નાખશું સાજીના ફૂલ અને હળદર. પછી નાખશું આપણે થોડું તેલ, એટલે શું છે કે એકદમ પોચા અને છૂટા છૂટા જેવા આમ અંદર જાળીદાર થાય. આ સરસ મજાના મમ્મીએ ગોઠવી લીધા છે. અને એની ઉપર નાખ્યું છે કોથમીર. અત્યારે હવે શિયાળામાં છે એ કોથમીર બહુ જ સરસ આવશે. અને હવે કરી દેવાનું છે આપણે એને પેક. આ રીતે થાળી મૂકી હોય તો મૂકી શકો. અને એમાં પણ સેમ ગાર્નિશિંગ છે એ કોથમીરથી કરશું. અને જો તીખાસવાળા જો ખાવા હોય તો હજી આની ઉપરથી આપણે છે એ લસણની ચટણી નાખી શકાય. અને હવે કરી દઈશું બંધ. અને 15થી 20 મિનિટ થાય પછી એને ખોલીને જોવાના છે. જો એકદમ સરસ થઈ ગયા છે ને, એકદમ સોફ્ટ. આ છે એ થોડીક વાર ઠરવા દેશું એટલે એકદમ સરસ છે એ ઢેફા ઢેફા નીકળે. અને આ જો એકદમ સરસ રૂ જેવા પોચા થયા હતા. અને આપણે બાને જમવા બેસાડી દીધા છે. ઢોકળા, તેલ અને ચટણી. અમારા બાને તો છે એ ઢોકળા બહુ જ ફેવરિટ છે. ચલો કયો જી કોને કોને ઢોકળા બહુ જ ભાવે છે, કમેન્ટ કરજો. અને તમે કઈ રીતે બનાવો છો એ પણ કહેજો. કાંઈ અલગ રીતે બનાવતા હોય તો આપણે નેક્સ્ટ ટાઈમ એ રીતે ટ્રાય કરશું. જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.